ની ક્રિકેટ મેચ પછી અને ઇન્ડિયાને જીત્યા પછી અચાનક જ બીજા દિવસે અમુક બીમારીઓનું પ્રમાણ બહુ વધી ગયેલું છે. સવારના પોરમાં અમારા જીમ ટ્રેનરનો ફોન આવ્યો કે એમના વાઇફને અચાનક પથરીનો દુખાવો પડેલો છે, એટલે નહીં આવી શકે. બની શકે કંઈક આજુબાજુનું પાણીનું ખરાબ પાણી પીવાના લીધે સ્ટોનનો પથરીનો દુખાવો ઉપડેલો હોય. એના કલાક દોઢ કલાક પછી અમારા આસિસ્ટન્ટ ડોક્ટરનો ફોન આવ્યો કે એમને અચાનક વોમિટિંગ ડાયરિયા થઈ ગયેલા છે. હવે ઓબ્વિયસ છે કે જ્યારે આવી મેચ હોય એટલે બહારનું ખાવાનું થતું હોય એટલે વોમિટિંગ ડાયરિયા થઈ શકે, એટલા માટે એ આજે નહીં આવી શકે. એના કલાક દોઢ કલાક પછી બીજા એક સ્ટાફનો મેસેજ આવ્યો કે સાહેબ અમારા ત્યાં કોઈક જૂના દાદાનું એક્સપાયર થઈ ગયેલા છે, એટલે એના લીધે નહીં આવી શકે અને બની શકે કે ઇન્ડિયાની જીતની ખુશીમાં એમને એટેક આવી ગયેલો હોય. હવે આવી કોમન બીમારીઓ દર એક ઇમ્પોર્ટન્ટ મેચના પછી થતી હોય છે. તમારો શું અનુભવ છે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને કોઈ ડોક્ટરે આમાં રિસર્ચ કરવા જેવું છે કે આટલી બધી બીમારીઓ વધે છે પણ એ દિવસની ઓપીડી કેમ ખાલી હોય છે, એટલે આ બધી બીમારીઓ ખરેખર ઓપીડીમાં કેમ નથી દેખાતી, તો તમારો અનુભવ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.